વિદ્યાર્થી મિત્રો, એન્ટ્રન્સ એક્ઝામ માટે અને ખાસ કરીને નીટની તૈયારી જે કરે છે વિદ્યાર્થીઓ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આ ચેપ્ટરની અંદર સૌથી વધારે પ્રશ્ન અલ્ટરનેટિવ પૂછ્યા હોય દર એક વર્ષ છોડીને તો બેમાંથી એક લગભગ દર વર્ષે પૂછાય છે. એક સંકરણના પ્રકાર ઉપરનો એક પ્રશ્ન હોય છે. અને હવે એમઓટી થિયરી, આના પછી જે શીખીશું આપણે એમઓટી થિયરીનો, એટલે કે બંધ ક્રમાંક, બંધ લંબાઈ, આ બંનેમાંથી એક 99% દર વર્ષે નીટની અંદર પ્રશ્ન જોવા મળશે. બરોબર? કેવા પ્રશ્ન આમાંથી પૂછાય? ઘણી બધી પ્રકારના, પણ સંકરણ ઉપર આધાર હોય. તમને નીચે 1, 2, 3, 4 એવી રીતે અલગ અલગ અણુ આપેલા હોય, નીચે ABCD ઓપ્શન આપેલો હોય, તમને પ્રશ્ન પૂછે કે નીચેનામાંથી કયા અણુના સંકરણ સમાન છે. તો તમારે ચારે ચારના સંકરણ ગણવાના અને પછી જે સરખા હોય એ પ્રમાણે તમારે એનો ઓપ્શન લેવાનો. સંકરણ ઉપરથી આકાર પૂછે કે નીચેનામાંથી તમને 2 કે 3 કે 4ની પેર આપેલી હોય, બરાબર? એ જોડોમાંથી તમારે કોની જોડ સરખી છે અથવા સરખું સંકરણ ધરાવે, એ સ્મિત સરખો આકાર ધરાવે. આકારવાળા પ્રશ્નો ખાસ પૂછાય છે કે નીચેનામાંથી કયા આયનોના અણુ સરખા આકાર ધરાવે છે. તો બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. ઘણા બધા તમે પેમ્પલેટ આપેલા છે, એમાં પ્રેક્ટિસ કરશો તો મોટાભાગે આવા પ્રશ્નો તમને એન્ટ્રન્સ એક્ઝામમાં પાછલા વર્ષમાં પૂછેલા જોવા મળશે. તો આપણે થોડી પ્રેક્ટિસ પણ કરીશું અને સંકરણ જોઈ લઈએ. સંકરણ ડેફિનેશન આપણે ટેક્સ્ટબુક વખત ચલાવી હતી. આપ સૌ જાણો છો કે ઓછી ઉર્જાનો તફાવત હોય એવી બધી કક્ષકો એકબીજા સાથે સંમિશ્રણ થાય છે, બરોબર? ઓવરલેપિંગ કરે છે અને એના ઉપરથી તેટલી જ ઉર્જાવાળી તેટલી જ સંખ્યામાં કક્ષકો નવી બનાવે છે. આપણે એને સંકર કક્ષકો કહીએ છીએ. તો એ જે સંકરણ થાય છે એના પ્રકારો કેવી રીતે? હવે ડાયરેક્ટ આપણે એન્ટ્રન્સ એક્ઝામ પરની શોર્ટ પદ્ધતિ પર જઈશું. ડાયરેક્ટ કે તમે વિથિન 1 મિનિટની અંદર ગમે તેટલા અણુ આપેલા હોય તો એને કેવી રીતે સંકરણ શોધી નાખો. તો તમને આટલી વસ્તુ આવડવી જોઈએ. આ સૂત્ર આવડવું જોઈએ. પહેલું મેઇન ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે n. તમને n શોધતા આવડવું જોઈએ. n ઇઝ ઇક્વલ ટુ 1/2 v પ્લસ m માઇનસ c પ્લસ a. બધાના મિનિંગ સમજાવું છું તમને. v જે છે એને વેલેન્સ ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. v ફોર વેલેન્સ ઇલેક્ટ્રોન. એનું ગુજરાતીમાં અહીંયા લખેલું છે સંયોજકતા કોષમાં ઇલેક્ટ્રોનની સંખ્યા. એટલે કે જે મધ્યસ્થ પરમાણુ છે જેની પર સંકરણ થઈ રહ્યું છે, એ સંકરણ ધરાવનાર પરમાણુ જે છે મધ્યસ્થ, એની સંયોજકતા કોષમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? એટલે કે બાહ્યતમ કોષમાં ઇલેક્ટ્રોનની સંખ્યા તમારે અહીંયા લખવાની છે v પ્લસ m. m એટલે કે એક સંયોજક પરમાણુની સંખ્યા. એની આજુબાજુ એક સંયોજક પરમાણુ એટલે કયા કયા હોય? F, Cl, Br, I. આ બધા એક સંયોજક પરમાણુ કહેવામાં આવે છે. તો એની સંખ્યા અહીંયા લખવાની છે, એ બંનેનો સરવાળો કરવાનો છે. હવે આ હોઈ શકે ના હોઈ શકે, બરોબર? બંને વસ્તુ છે. માઇનસ c. આ માઇનસ c એટલે કે c ફોર કેટાયન. કેટાયન પરનો વીજભાર. કેટાયન એટલે કે ધન આયન. ધારો કે NH4 પ્લસ. હા, તો ઉપર જે પ્લસ છે ને એ એનો વીજભાર થયો, તો એ બાદ કરવાનો. ટૂંકમાં પ્લસ હોય બાદ કરવાનો, માઇનસ હોય ઉમેરવાનો. પ્લસ a એટલે a ફોર એટાયન. એનાયન પરનો વીજભાર. એનાયન એટલે આપ સૌ જાણો છો ઋણ આયન. ઋણ આયનમાં CO3 2 માઇનસ હોય તો એ 2 જે છે ઉપરનો વીજભાર એ અહીંયા ઉમેરવાનો, બરોબર? એટલે કે ઋણ આયનનો વીજભાર ઉમેરવાનો અને ધન આયનનો વીજભાર બાદ કરવાનો. આ બે તો હશે. આ બે જરૂર નથી બધામાં હોય. એ આયન અણુ આયન સ્વરૂપે હોય તો હશે. કેટલા? CH4, ધારો કે CCl4, બરોબર? CO2. તો આમાં કોઈ કઈ વીજભાર નથી, એટલો આ નહીં આવે. 0 0 મૂકવાનું. તો આ બે આવશે, બરોબર? આપણે એક્ઝામ્પલ જોઈશું એટલે વધારે ખ્યાલ આવશે. ચલો, સૂત્ર અત્યારે તૈયારી કરી દો. n ઇઝ ઇક્વલ ટુ 1/2 v પ્લસ m માઇનસ c પ્લસ a. વિમકા યાદ રાખજો. વિમકા, લીમકાની જગ્યાએ વિમકા. એને અડધી કરી દેવાની, અડધી વિમકા પીવાની. v પ્લસ m માઇનસ c પ્લસ a, બરોબર? ફરીથી v સંયોગ જે મધ્યસ્થ પરમાણુ છે એમાં સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન. m છે એક. m એટલે મોનો. હા, m નો મતલબ એક એટલે કે મોનો. ડાય એટલે 2, ટ્રાય એટલે 3. તો મોનો જે છે એટલે કે એક સંયોજક પરમાણુ. મેં તમે કયા કયા? Cl, Br, I બધા, બરોબર? તો આ બધા જે સંખ્યા હોય એની આજુબાજુ 3 F હોય તો અહીંયા 3, 5 F હોય તો 5, 2 Cl હોય તો 2. અને આ બે આપ સૌ જાણો છો, કેટાયન અને એનાયન, બરોબર? ચલો, ક્લિયર? ઓકે.
હવે આ સૂત્ર ઉપર કેટલીક વખત આવો પણ પ્રશ્ન પૂછે, કારણ કે આકાર માટે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા, જે બંધમાં ભાગ લેતા નથી એવા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા, તો L is equal to n minus m minus d. બરોબર? ના માળી યાદ રાખવાનું. બરોબર? ના માળી, આપણે નહીં માતાજી કહેતા હા માળી ના માળી, તો યાદ રાખીશું ના માળી. L એટલે લોન પેર, એટલે કે અબંધકારક, એને ઇંગ્લિશમાં લોન પેર કહેવાય. બરોબર? n તો આ ઉપરથી શોધ્યો એ n છે. m, આ m જે છે, બરોબર, એક પરમાણુ સંખ્યા, અહીંયા જે છે m. હવે d જે છે ને દ્વિસંયોજક પરમાણુની સંખ્યા. m એટલે મોનો અને d એટલે ડાય. બરોબર? ડાય એટલે કે દ્વિસંયોજક પરમાણુની સંખ્યા. યાદ રહેશે? દ્વિસંયોજક પરમાણુ એટલે O, S, આ બધા દ્વિ પરમાણુ કહેવાય. બરોબર? ટૂંકમાં O ની સંખ્યા એવું યાદ હોય તો તમે કહી શકો કે અહીંયા O હોઈ શકે, S હોઈ શકે, જે દ્વિસંયોજકમાં ગણાય છે. અને આ એક સંયોજક પરમાણુ જે સંખ્યા છે એમાં આપ કહી શકો કે ભાઈ F ની સંખ્યા, Cl ની સંખ્યા, Br ની સંખ્યા, I ની સંખ્યા. બરોબર? એ રીતે તમને યાદ રહેશે. ઓકે, તો આ બે સૂત્ર તમારે ખાસ યાદ રાખવાના છે. આ બની ગયા. n is equal to 1/2 Vimka ના માળી. બરોબર? L is equal to ના માળી. આઈ થિંક ક્લિયર થયું હશે. આપણે ઉદાહરણ પર લઈએ. હા, હવે n ઉપરથી કેવી રીતે ખબર પડે? n મેજિક નંબર છે ભાઈ. n તો બે હોઈ શકે, કારણ કે સંમિશ્રણ બે તો જોઈએ ને, એકથી સંકલન થવાનું નથી. એટલે બે કક્ષા તો જોઈશું, એટલે 2 થી શરૂ થશે. 2, 3, 4, 5, 6 અને 7. એટલે કે તમે આ n નંબર અહીંયા જે જવાબ આવે છે એ જવાબ જો 2 હોય, ક્યાં તો 3 હોય, ક્યાં તો 4 હોય, ક્યાં તો 5 હોય, ક્યાં તો 6 હોય, ક્યાં તો 7 હોય, આમાંથી કોઈ એક નંબર આવશે. આ મેજિક નંબર ઉપરથી તમારે સંકલન નક્કી કરવાનું. 2 હોય તો sp સંકલન, 3 હોય તો sp2, 4 હોય તો sp3, 5 હોય તો sp3d, 6 હોય તો sp3d2 અને 7 હોય તો sp3d3. અહીંયા તમે જુઓ 1 ને 2, 2 ને 1 3, 3p 1s એટલે 4, 3 ને 1d 1s એટલે 3 ને 1 4 અને 1 5, 3 ને 2 5 ને 1 6, 3 ને 3 6 ને 1 7. આ કોર્સમાં આટલા સુધી છે, તો આપણે આટલી તૈયાર કરીશું. આના ઉપરથી આકાર તૈયાર કરી દેવાના તમારે. sp સંકલન હોય તો એનો રેખીય આકાર હોય, sp2 હોય તો સમતલ્ય ત્રિકોણ હોય, sp3 હોય તો ચતુષ્ફલકીય આકાર હોય, sp3d હોય તો ત્રિકોણીય પિરામિડ હોય, sp3d2 હોય તો એ અષ્ટફલકીય આકાર હોય, અને sp3d3 હોય તો એ પંચકોણીય પિરામિડ હોય. બરાબર? તો આ બધા જ આકાર તમારે આ આખું ટેબલ સરસ તૈયાર કરશો તો જ આની વેલ્યુ જણાશે. બરાબર? n નંબર શોધ્યા પછી કયું સંકલન છે અને એનો કયો આકાર છે, અને જે પ્રશ્ન પૂછાય છે આમાંથી પ્રશ્ન પૂછાય છે. એના માટે આ બે સૂત્ર આવડવા જરૂરી છે. બરોબર? તો ઘણી વખત સંકલન ઉપરથી આકાર જે શોધવાનો થાય એમાં આ પણ કામમાં આવે છે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા આપણે એક્ઝામ્પલ લઈએ એટલે તમને ક્લિયર થઈ જશે. તો આ બે સૂત્ર કમ્પ્લીટલી તૈયારી કરી દો દરેક ટર્મ સાથે, કે ભાઈ આ શું ટર્મ શું કહેવા માંગે છે. નંબર ખબર હોવી જોઈએ, એના સંકલન ખબર હોવી જોઈએ, અને એના આકાર ખબર હોવી જોઈએ. 2, 3, 4 વખત સૂત્ર લખ કરો અને આ ટેબલ લખ કરો એટલે કમ્પ્લીટલી તૈયાર થઈ જાય. કારણ કે લાંબા સમય સુધી તમારે એને યાદ રાખવાનું છે. તો લાંબા સમય સુધી એટલું સરસ રીતે તૈયારી કરી દો, ફટ દિન તમને કે ભાઈ sp3d2 એટલે તો કે અષ્ટફલકીય આકાર. તમે એવું કે સમચતુષ્ફલકીય, તો સંકલન તરત ખબર પડે કે sp3. આનાથી વિરુદ્ધ પણ આવવું જોઈએ, આનાથી આમ પણ આવવું જોઈએ. બરાબર? આપણે ફટાફટ એક્ઝામ્પલ લઈએ એટલે તમને પાકું થઈ જશે. જો આપણે કેટલાક પ્રકાર લઈએ એટલે તમને એક આખું એક વર્ગીકરણ ખ્યાલ આવે. આપણે એક પહેલો પ્રકાર એવા લઈએ અણુઓ કે જેનો મધ્યસ્થ પરમાણુ ફક્ત એક સંયોજક પરમાણુથી ઘેરાયેલો હોય. પછી દ્વિસંયોજક લઈએ, પછી મિક્સ લઈએ. બરાબર? તો
મધ્યસ્થ પરમાણુ ફક્ત એક સંયોજકથી ઘેરાયેલા હોય, ઘણા બધા સંખ્યા આવે, બરાબર. થોડાક ઉદાહરણ લખ્યા છે મેં, જો BeF2, BCl3, CH4, PCl5. આ જે મધ્યસ્થ પરમાણુ છે ને એની આજુબાજુ જુઓ ને તો એક સંયોજક વાળા બધા પરમાણુ છે, બરાબર, જેને આપણે મોનો કહીશું. ચલો એક બે ઉદાહરણ લઈએ. PF5, આમાં એક ઉદાહરણ લઈએ. PF5 માં આ મધ્યસ્થ છે P, એનો n શોધીએ, 1/2. ચલો V એટલે વેલેન્સ ઇલેક્ટ્રોન. P ની બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 5, એટલે વેલેન્સ ઇલેક્ટ્રોન લખ્યા મેં 5, પ્લસ M એટલે કે મોનો, એની આજુબાજુ એક સંયોજકતા ધરાવતા હોય એવા પરમાણુની સંખ્યા કેટલી? તો F એક સંયોજક છે, મોનો સંયોજક, એટલે 5, એટલે અહીંયા મેં લખ્યા 5. ચલો એની ઉપર કોઈ ચાલો છે, ધનાયન કે ઋણાયન? ના, એટલે કે ના, 0 અને 0. તો n બરાબર કેટલા થશે? હવે જો 1/2, 5 ને 5 10, તો n બરાબર કેટલા થયા? 5. હવે ટેબલ અહીંયા લખ્યું તો યાદ છે ને આપણે કે n બરાબર 5 હોય ત્યારે કયું સંકરણ હતું? તો આપણે લખ્યું હશે, માટે સંકરણ sp3d, 3 ને 4 ને 5. અને sp3d હોય તો એનો આકાર કયો હતો? તો કે છે ત્રિકોણીય દ્વિપિરામિડ, બરોબર. તો એનો આકાર કેવો હતો? ત્રિકોણીય દ્વિપિરામિડ, sp3d. હવે L શોધીએ. ચલો L બરાબર યાદ કરો, શું લખ્યું હતું આપણે? ના માળી. n આપણે કેટલા શોધ્યા? 5, બરોબર. M મોનો કેટલા? 5. D એક પણ નથી, તો L બરાબર કેટલા છે? 5 - 5 એટલે 0. એનો મતલબ એક પણ અબંધકારક ઇલેક્ટ્રોન છે નહીં, બરોબર. હવે એક પણ અબંધકારક ઇલેક્ટ્રોન નથી એટલે રચના દોરીએ તો આવી રીતે થાય. PF5 1 2 3 4 અને 5 ત્રિકોણીય દ્વિપિરામિડ રચના થશે. આપ સૌ જાણો છો આ રીતે, બરોબર. તો એક પણ અબંધકારક ઇલેક્ટ્રોન નથી, તો આનો આકાર ત્રિકોણીય દ્વિપિરામિડ. ક્લિયર? તો આ રીતે એનું સંકરણ પણ શોધાય, એનો આકાર નક્કી થાય, લોન પેર થી એનો આકાર પ્રોપર નક્કી થાય, બરોબર. તો આ રીતે તમે જોઈ શકો છો કે આવી રીતે બે સૂત્રોની મદદથી કોઈ પણ અણુનું આકાર અને સંકરણ શોધી શકાય. એક બીજું ઉદાહરણ લઈએ, ClF3. Cl એનો મેઇન મધ્યસ્થ પરમાણુ, હવે ડાયરેક્ટ લખું છું, બરોબર. તો 1/2. ચલો Cl માં વેલેન્સ V કેટલા? તો કે 7, તો અહીંયા લખીશું 7, પ્લસ F3 એટલે કે મોનો સંયોજક કેટલા છે? 3, અને 0 પ્લસ 0 કારણ કે ઉપર કોઈ વીજભાર છે નહીં, માટે n બરાબર 7 ને 3 10 ભાગ્યા 2 એટલે 5, અને n બરાબર 5, તો સંકરણ થયું sp3d. sp3d થયું તો એનો આકાર થયો ત્રિકોણીય દ્વિપિરામિડ. ત્રિકોણીય દ્વિપિરામિડ, બરોબર. આના જેવો જ આકાર થયો, પરંતુ હવે પ્રશ્ન એવો આવે, ત્રિકોણીય દ્વિપિરામિડ સંકરણને લીધે આકાર, અણુનો આકાર નહીં. અણુનો આકાર તો આપણે લાસ્ટ ટાઈમ નક્કી કરીશું. તો અહીંયા હવે L શોધવો પડશે. તો L બરાબર ના એટલે કે n એટલે કેટલા છે? 5, બરોબર. પછી -m મોનો કેટલા છે? અહીંયા 3, D તો છે જ નહીં એટલે 0 લખીએ, બરાબર. તો 5 - 3 એટલે કેટલા થયા? 2, એટલે L2 થયા. સમજો હવે L2 નો મતલબ શું થયું કે મધ્યસ્થ પરમાણુની આજુબાજુ 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. આનો મતલબ એવો થાય L બરાબર 2 એટલે લોન પેર 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે મધ્યસ્થ પરમાણુનો. હવે આકાર તો ત્રિકોણીય દ્વિપિરામિડ એટલે Cl જે છે ત્રિકોણીય દ્વિપિરામિડ છે, અને આપ સૌ જાણો છો 1 2 3 4 અને 5 આવો ત્રિકોણીય દ્વિપિરામિડ આકાર હશે, બરોબર. હવે અહીંયા તમે જુઓ
બે અબંધકારક ઇલેક્ટ્રોન છે. એટલે આપ સૌ જાણો છો કે બે અબંધકારક ઇલેક્ટ્રોન હોય તો આ જગ્યાએ હશે, બરોબર. એને આપણે કક્ષા તરીકે પણ આ રીતે દર્શાવી શકીએ. અને બાકીની 3 જગ્યાએ એફ હશે. આપણે VSEPR સિદ્ધાંત પ્રમાણે જોયું હતું કે ભાઈ જ્યારે આ જે કયો અણુ થયો AB3E2, અણુ થયો AB3E2, તો એ આકાર તમે જોઈ શકો કેવો છે તો કે ટી આકાર. તો આકાર કેવો થશે? આ ટી આકાર. આ મેઇન વસ્તુ છે. સંકરણ એનું sp3b, પણ આકાર ટી એ કોના લીધે ખબર પડે? એલ ના લીધે ખબર પડે, બરોબર છે. તો આ એન છે, આ એલ છે, અને આ રીતે તમે પ્રેક્ટિસ ખાસ કરવી પડશે. અત્યારે 3-4 મિનિટ લાગશે તમારે એકમાં, પરંતુ તમે 50 જેટલા સંકરણો કરી નાખશો ને આમાંથી. હવે જો અમે 2 ઉદાહરણ આપ્યા, રાઈટ. હવે તમને ટાઈમ મળે એટલે આ બધા જ ને હજુ ડેશ છે, એનો મતલબ તમે હજુ વિચારી શકો આ પણ બનવું જોઈએ. એ પ્રમાણે આવા કેટલાય ઉદાહરણ આવી રીતે તમે તૈયાર કરો. તો આ તમારો હોમવર્ક રહેશે કે ભાઈ ચલો CH4 નું સાહેબ કઈ પ્રમાણ ગણી નાખો, એનો N ગણી નાખો, L ગણી નાખો, આકાર નક્કી કરી દો, H2O નક્કી કરો, TeCl4 જોઈ લો, HCF4 જોઈ લો, સાહેબે કઈ પ્રમાણે આકાર આવે છે કે નહીં, બરોબર. તો આ રીતે તમારે ખૂબ પ્રેક્ટિસ કરવાની છે. જેટલી પ્રેક્ટિસ કરશો એટલી સ્પીડની અંદર તમે આ જે સંકરણ છે ગણી શકશો, રાઈટ. આપણે વારાફરતી બધાના ઉદાહરણ જોઈએ છે. આ 2 ઉદાહરણ લખ્યા છે, આમાંથી તમારે બધા જ પ્રેક્ટિસ કરવાની છે, બરોબર. હવે બીજા પ્રકારના લઈએ. મધ્યસ્થ પરમાણુ ફક્ત દ્વિસંયોજક પરમાણુથી ઘેરાયેલો છે, ડી ડાય, રાઈટ. જો આ બધા ઉદાહરણ છે દ્વિસંયોજક, મેં તમને કહ્યું કે O છે, S છે, બરોબર. એમાંથી જે આવે તો SO2, CO2, CS2, HCO3, SO3, આ બધા જે છે ટૂંકમાં પાછળ O કે S આવે પાછળની સાઈડ, એ બધા દ્વિસંયોજક કહેવાય. તો આપણે એના ઉદાહરણ લઈએ. ચલો એક ઉદાહરણ લઈએ આપણે SO3. તો SO3 ની અંદર આપણે પહેલા N ગણીશું. N = 1/2. સૂત્ર S ની આજુબાજુ કેટલા સંયોજકતા ઇલેક્ટ્રોન? તો કે છે 6. ચલો મોનો કેટલા? એક પણ નથી, 3 દ્વિસંયોજક છે. એક પણ વીજભાર નથી એટલે નો વીજભાર. તો એનો મતલબ એવો થયો કે N = 6/2 એટલે કે 3, અને N બરાબર 3 એટલે કે સંકરણ sp3 સંકરણ. sp3 સંકરણ એટલે કે આકાર ત્રિકોણ, બરાબર. સમતલ્ય ત્રિકોણ આપણે કહીએ છીએ. ચલો L સુધી નાખીએ. ભાઈ L કેટલા છે? તો L માટે સૂત્ર શું છે કે આ 3 માઇનસ. મોનો કેટલા છે? ભાઈ એક પણ નથી. અચ્છા ડાય કેટલા છે? 3. સૂત્ર યાદ છે ને, આપણે ડાયરેક્ટ મૂકીશું, બરાબર. તો L બરાબર 0 એટલે કે એક પણ અબંધકારક નથી. એટલે બધા જ બંધકારક છે. હવે આપણે આકૃતિ દોરી દઈએ. ચલો S મધ્યસ્થ, O 3 છે આજુબાજુ, 1, 2 અને 3. આપ સૌ જાણો છો કારણ કે ત્રિકોણીય છે sp3 સંકરણ. હવે અબંધકારક એક પણ નથી, તો આની વેલેન્સી કેટલી છે? 6 છે. જો તો 2 અહીંયા જશે, 2 અહીંયા જશે, 2 અહીંયા જશે. અને VSEPR સિદ્ધાંતમાં આપણે એક અભિધારણા એવી હતી, યાદ કરો કે ભાઈ દ્વિબંધ હોય કે ત્રિબંધ હોય એને તમારે સિંગલ બંધમાં જ કન્વર્ટ કરવાનું. એના આકાર સાથે કોઈ મતલબ નથી દ્વિબંધ ત્રિબંધ. તો 6 વેલેન્સી 1, 2, 3, 4, 5, 6 બબ્બેની ભાગીદારી કરીને બધી બાજુ દ્વિબંધ બનાવશે, રાઈટ. એક પણ અબંધકારક નથી. તો આકાર કેવો થયો ભાઈ? આનો ત્રિકોણ. એટલે આનો આકાર થયો સમતલ્ય ત્રિકોણ. સંકલન કયું થયું? sp3. અને અબંધકારક ઇલેક્ટ્રોન એક પણ છે નહીં. બંધકારક તો ગણતા આવડે ને તમને? 1, 2, 3, 4, 5 ને 6. અને બંધકારક ઇલેક્ટ્રોન પૂછાય તો 12. એટલે આ રીતે તમે કેટલી બધી માહિતી મળે. તમે શું? ચલો આપણે બીજા નંબરમાં જઈએ. ચલો આ XC વાળો લઈએ, એક તમને ખ્યાલ આવે. XC ઝેનો ક્યાં આવે છે?
18મો સમૂહમાં. હા, નિષ્ક્રિય પણ એક્સી એકલો એવો છે કે નિષ્ક્રિય હોવા છતાં યોગ્ય પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે એ O3 અને F સાથે બંધ બનાવે છે. ડિટેલમાં તમે ફરી શીખશો. ચલો, n બરાબર 1/2 એક્સી 18મા સમૂહમાં આવે એટલે બાહ્યતમ કક્ષામાં એને પૂરેપૂરા ઇલેક્ટ્રોન હોય એટલે 8. મોનો એક પણ નથી, કેટાયન પણ નથી એનાયન, સોરી 0. તો n બરાબર 8/2 એટલે 4. બરાબર. અને 4 એટલે કયું સંકરણ? sp3 સંકરણ. sp3 સંકરણ તો કયો આકાર? સમચતુષ્ફલકીય આકાર. લોન પેર જોઈ લે. L બરાબર આ જે આવે છે 4 માઇનસ m એક પણ નથી, d કેટલા છે? 3. એટલે કે L બરાબર કેટલા થયા? 1. એટલે એનો મતલબ એવો થયો કે મધ્યસ્થ પરમાણુમાં એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. બે વસ્તુની માહિતી મળી. ચલો, પહેલા તો સમચતુષ્ફલકીય આકારમાં આપણે ગોઠવી દઈએ. sp3 છે એટલે xe. સમચતુષ્ફલક આકાર આપ સૌ જાણો છો, આ રીતના સમચતુષ્ફલકીય આકારમાં ગોઠવાય છે. બરોબર. ચલો, હવે એક અબંધકારક છે, એનો મતલબ એવો થયો કે એક જગ્યાએ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે જ. બાકીના 3 જગ્યાએ O હશે, એટલે એક O અહીંયા હશે, એક O અહીંયા હશે, એક O અહીંયા હશે. બરોબર. હવે આપ જાણો છો કે 8 ઇલેક્ટ્રોન થયા, એના ચેક કરો તો અહીંયા 2 ગયા, તો આની પાસે હજુ 6 રહ્યા, તો આ તો 3 જ થયા. એનો મતલબ O ની સાથે દ્વિબંધ બનાવશે. જો થઈ ગયા 8, 1 2 3 4 5 6 7 ને 8, એક્સી 8 થઈ ગયા, એટલે દ્વિબંધ બનાવશે. તો આનો નીચેનો આકાર આવશે, આ ઉપરનો આકાર ભાગ લેતો નથી. તો આકાર કયો થયો? તો કે છે નીચેનો આકાર થયો ત્રિકોણીય પિરામિડ આકાર અથવા તો પિરામિડલ આકાર. જો આ રીતે આનો આકાર. કેટલી વસ્તુ ખબર પડી કે અબંધકારક ઇલેક્ટ્રોન કેટલા? તો 2. બંધકારક કેટલા ઇલેક્ટ્રોન? તો 2 2 4 2 6 2 8 2 10 ને 2 12. દ્વિબંધ કેટલા? તો કે 1 2 ને 3. કેટલી બધી વસ્તુની ખબર પડે. આકાર ખબર પડી, સંકરણ ખબર પડી, લોન પેર ખબર પડી, બોન્ડ પેર ખબર પડી. બરોબર. તો આ રીતે તમારે હવે બાકીના બધાની પ્રેક્ટિસ કરવાની છે. ઓકે. પ્રકાર 3, મધ્યસ્થ પરમાણુ એક સંયોજક પણ હોય અને દ્વિસંયોજક હોય. હવે બંને મિક્સ લઈએ આપણે. જો આ બધા ઘણા બધા ઉદાહરણ છે. જો આ દ્વિસંયોજક, આ સિંગલ સંયોજક, દ્વિસંયોજક, એક સંયોજક, દ્વિસંયોજક, એક સંયોજક, દ્વિસંયોજક, એક સંયોજક, દ્વિસંયોજક ને એક સંયોજક. ઘણા બધા ઉદાહરણો છે. તો ધારો કે લઈએ આપણે POCl3. ચલો, n બરાબર 1/2. હવે અહીંયા મધ્યસ્થ પરમાણુ કોણ છે? P. કારણ કે ઓછો વિદ્યુતઋણ જોઈએ ને, ઓની વિદ્યુતઋણતા વધારે છે. તો P ના કેટલા સંયોજકતા? ઇલેક્ટ્રોન 5 પ્લસ એક સંયોજક કેટલા? તો કે 3. કેટાયન એનાયન છે નહીં. બરાબર. એટલે આપણે લખતા નથી હવે. તો માટે n બરાબર 5 6 7 8/2 એટલે કે 4 હોય ત્યારે કયું સંકલન હોય? sp3. sp3 હોય એટલે કયો આકાર હોય? સમચતુષ્ફલકીય. ક્લિયર? ચલો, L શોધી નાખીએ. L એટલે 4 માઇનસ મોનો કેટલા? 3. બરોબર. અને ડાય કેટલા? જો હવે સમજો, અહીંયા થોડોક આટલો ફરક પડશે. મોનો 3 છે અને ડાય 1 છે, એટલે કે L બરાબર 3 ને 4 0. એટલે એક પણ અબંધકારક નથી. આનો મતલબ શું થાય? માટે એક પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી.
એટલે જેટલા છે એટલા બધા જ બંધકારક છે. તો એનો મતલબ હવે આકૃતિ દોરી દઈએ. સમચતુષ્ફલકીય એટલે તમારે આવી રીતે દોરીને તૈયાર જ કરી દેવાની સમચતુષ્ફલકીય. હવે સમચતુષ્ફલકીયની અંદર 4 ગોઠવવાના છે, 3 CL અને 1 O. તો સીધી વસ્તુ, કોઈ એક જગ્યાએ O કરી દો, 3 જગ્યાએ CL કરી દો. હવે દ્વિબંધ એ તો તમને ખ્યાલ આવે ને, 5 સંયોજકતા છે તો 1 2 3 ને 4 થઈ તો બહુ સીધી વસ્તુ છે. જા ભાઈ આની જોડે શું હશે? એનો દ્વિબંધ હશે. એટલે કે 1 2 3 4 ને 5 P ને પૂરી થઈ ગઈ, બરોબર. અને આ રીતે POCl3 ની આકૃતિ દોરાઈ ગઈ. તો આકાર સમચતુષ્ફલકીય. જ્યારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એક પણ ના હોય ત્યારે આ જે સંકરણ છે એ જ એનો આકાર હોય. ક્લિયર? નહીં તો આપ સૌ જાણો છો. તો એ જે આકાર થયો એ કયો થયો? સમચતુષ્ફલકીય. અચ્છા, અહીંયા અબંધકારક હોત તો ત્રિકોણીય પિરામિડ. આ બંને જગ્યાએ અબંધકારક હોત તો વળેલો આકાર. એ તો આપણે VSCPR માં સરસ રીતે સમજી ગયા છો. ઓકે, ચલો બીજા નંબરમાં લઈએ. HCOF2 લઈએ. ચલો, HCOF2 N 1/2 XC એટલે કે 8, આ મધ્યસ્થ થશે. 2 8 ને 2 આ એમ છે નહીં, બરોબર. ડાયરેક્ટ લખીએ તો 8 ને 2 10, તો N બરાબર 5 થયા. જો 8 ને 10 ભાગ્યા 2 એટલે શું થાય? N બરાબર 5. 5 હોય તો કયું સંકરણ હોય? sp3d. હવે sp3d સંકરણ હોય તો કયો આકાર હોય? તો આપ સૌ જાણો છો, ત્રિકોણીય દ્વિપિરામિડ. ચલો L શોધવા પડશે ને. L બરાબર 5 તો આવ્યા, માઇનસ એકલ વાળા કેટલા? તો કે 2, માઇનસ દ્વિવાળા કેટલા? તો કે 1. તો કેટલા આવ્યા? 2 અને 1 3 એટલે 3 આવશે. અરે 2 આવશે, 5 માંથી 3 જાય એટલે 2 આવશે. એટલે કે એનો મતલબ શું થયું? કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા હશે? 2 છે. તો આકૃતિ દોરી દઈએ. XC ત્રિકોણીય દ્વિપિરામિડ આપ સૌ જાણો છો, ત્રિકોણીય દ્વિપિરામિડ, બરાબર. ચલો, 2 અબંધકારક તો આવા હોય ત્યારે આપ એ પણ જાણો છો કે 2 અબંધકારક એટલે આ જગ્યાએ હશે. હવે 2F અને 1O, બરાબર. તો 2F અને 1O તો સીધી વસ્તુ છે. FF ઉપર હશે અને અહીંયા O હશે. હવે XC ના જે છે એ ઇલેક્ટ્રોન કુલ ગણવાના છે. XC ના તો XC ના ઇલેક્ટ્રોન ગણો તો જો 1 2 3 4 5 6 અને 7 થયા. હજુ એક રહ્યો તો આપ શું જાણો છો કે O છે એટલે અહીંયા શું હશે? દ્વિબંધ હશે. તો આનો આકાર કેવો થયો? T આકાર. અણુનો આકાર પૂછે તો T, બરાબર. કારણ કે આ AB3E2 પ્રકારની રચના થઈ. આપ સૌ જાણો છો કે VSCPR સિદ્ધાંતમાં આપણે શીખી ગયા છે. તો તમારે બાકીના બધા જે રહ્યા એની પ્રેક્ટિસ કરવાની છે અને એ પ્રમાણે તમારે આકાર, લોન પેર શોધવાના છે અને સંકરણ શોધવાનું છે. પ્રકાર 4. હવે ધન આયન હોય, બરોબર, એટલે કે કેટાયન હોય તો એમાં શું સંકરણ છે એ જોઈએ આપણે. તો NH4+, N બરાબર 1/2, વેલેન્સમાં N મધ્યસ્થ એટલે કે 5, ત્યારબાદ પ્લસ એક સંયોજક, તો હાઇડ્રોજન એક સંયોજક છે એટલે કે 4. હવે જુઓ, અત્યાર સુધી આ બંનેની જ વાત કરતા હતા. હવે કેટાયન એનાયન છે એટલે પ્લસ છે. પ્લસ છે એટલે શું કરીશું? માઇનસ કરીશું. કેટલા છે? 1, બરાબર. કેટાયન હોય તો માઇનસ કરીશું, એનાયન હોય તો ઉમેરીશું. તો અહીંયા આવશે, ડાયરેક્ટ લખીએ, 5 ને 4 9 ઓછા 1 8 ભાગ્યા 2 એટલે કે 4. 4 હોય એટલે કે sp3 સંકરણ. sp3 સંકરણ હોય એટલે સમચતુષ્ફલકીય આકાર. એ પણ આપ સૌ જાણો છો.
એલ જોઈ લઈએ. એલ બરાબર 4 માઇનસ 4, બીજું કોઈ છે જ નહીં એટલે કે 0, એટલે કે એકે અબંધકારક છે નહીં, લખતો નથી. બરોબર, આપ સૌ જાણો છો. ચલો આકાર જોઈ લઈએ. એન સમચતુષ્ફલકીય છે એટલે આપ સૌ એને વાકેફ છો દોરવાથી. આ સમચતુષ્ફલકીય આકાર થયો. 4h છે એટલે 1 2 3 અને 4. હવે n ના 5 છે. બરોબર, એટલે કે 1 2 3 3h ની ભાગીદારી કરે તો આ h ને બંને ઇલેક્ટ્રોન આપે એટલે 5 થઈ ગયા. આ બંને કેમ આપે? કારણ કે h ઉપર એકચ્યુઅલી વીજભાર એક પણ ઇલેક્ટ્રોન નથી એટલે એ પ્લસ એક ઇલેક્ટ્રોન એને દૂર કરી દીધો. એક ઇલેક્ટ્રોન એને દૂર કરી દીધો એટલે આખા સિમ્બોલની અંદર આપણે Na4 પ્લસ લખીએ છીએ. બરોબર, એકચ્યુઅલી પ્લસ કોનો છે? આ h નો છે. આ h ની પાસે એક પણ ઇલેક્ટ્રોન નથી, એક હતો એ દૂર થઈ ગયો. દૂર થઈ ગયો એટલે એક વીજભાર પ્લસ આવ્યો તો એને 2 ઇલેક્ટ્રોન ખૂટ્યા. 2 કોને આપ્યા? એને આપ્યા. એટલે એક સંવર્ગ સહસંયોજક બંધ બને છે અને 3 સંયોજક બંધ બને છે. તો આ કોની વાત હતી? Na4 પ્લસ. બીજા નંબરમાં લઈ લઈએ આપણે H3O પ્લસ. N1/2 O આવશે અહીંયા એટલે કે 6, એક સંયોજક 3, એક શું કરવાનું છે? બાદ કરવું પડશે. તો n બરાબર 6 7 8 9 ઓછા 1 એટલે કે 8/2 એટલે કે 4. ફરી અહીંયા sp3 સંકરણ. sp3 સંકરણ એટલે સમચતુષ્ફલકીય. n જોઈ લઈએ. અરે l બરાબર 4 માઇનસ 3. બરોબર, એટલે અહીંયા 1 આવશે એટલે l બરાબર 1 એટલે કે એક અબંધકારક છે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એક જોડ નીકળશે. બરોબર, તો અહીંયા લખીશું O સમચતુષ્ફલકીય. આ રીતે સમચતુષ્ફલકીય આકારમાં લખીશું. sp3 છે એટલે હવે એક અબંધકારક છે એટલે કોઈ એક જગ્યાએ અબંધકારક કરી દઈશું. એક છે ને અબંધકારક. હવે 3h છે એટલે 1 2 અને 3. પણ એક h જે છે એ ઇલેક્ટ્રોન વગરનો છે એટલે એક ઇલેક્ટ્રોન રિમૂવ કરેલો છે. એટલે ઓક્સિજનના તમે ઇલેક્ટ્રોન ગણો તો 2 3 4 અને અહીંયા કોઈ એકને સંવર્ગ સહસંયોજક બંધ બનાવશે. બરાબર, અને આ h ને લીધે એની પર ચાંદલો આવશે પ્લસ. ફરીથી ઓક્સિજનના 2 3 4 5 અને 6 અહીંયા 2 ઇલેક્ટ્રોનને આપે છે કારણ કે h ની પાસે એક પણ ઇલેક્ટ્રોન નથી એટલે તો એની ઉપર પ્લસ વીજભાર છે અને આ રીતે એ રચના થાય છે. અચ્છા, આની આકૃતિ એક પણ અબંધકારક ના હોય ત્યારે આ જ આકાર હોય એટલે આનો આકાર સમચતુષ્ફલકીય થશે, પરંતુ આનો આકાર થશે ત્રિકોણીય પિરામિડ કારણ કે આ ગણવાનો નથી. બરાબર, તો આ ધન આયન નથી. પાંચમો પ્રકાર લઈએ ઋણ આયન. ઋણ આયનમાં સંકર બધા ઋણ આયન છે. એમાં સંકરણ લઈ લઈએ આપણે. ધારો કે SO4 2 માઇનસ n બરાબર 1/2 મધ્યસ્થ પરમાણુ S એટલે કે 6. સિંગલ વાળો એક પણ નથી. હવે દ્વિબંધ વાળાની જરૂર નથી આપણે એટલે કે હવે સીધા 2 માઇનસ છે એટલે અહીંયા +0 -0 અને પ્લસ. આ માઇનસ અંદર છે ઉમેરવાના. આપ સૌ જાણો છો એનાયન હોય તો ઉમેરવાના અને કેટાયન હોય તો એ વીજભાર બાદ કરવાનો. બરાબર, તો n બરાબર 6 ને 2 8/2 એટલે કે 4 હોય એટલે કે sp3 સંકરણ અને sp3 સંકરણ હોય એટલે સમચતુષ્ફલકીય. l શોધવા પડશે. l બરાબર 4 માઇનસ મોનો કેટલા છે? એક પણ નથી. ડાય કેટલા છે? 4 એટલે કે l બરાબર 0 એટલે એક પણ અબંધકારક નથી.
રચના દોરી દઈએ. એસ સમચતુષ્ફલકીય, આ રીતે સમચતુષ્ફલકીય દોરી દઈએ. 4 ઓ છે, 1 2 3 4. હવે કુલ 6 ઇલેક્ટ્રોન હોવા જોઈએ એસ ના, એટલે 1 2 3 4. 2 રહ્યા, 5 ને 6, એટલે કોઈ પણ બે જગ્યાએ તમે એને દ્વિબંધ બનાવી શકો, કોઈ પણ, બરોબર, બધા ઓ સરખા છે. ચલો હવે અષ્ટક પૂર્ણ કરવા માટે આને અષ્ટક થઈ જશે 2 ની ભાગીદારી, આને અષ્ટક થઈ જશે 2 ની ભાગીદારી. પણ અહીંયા તમે જોશો ને તો એક આને ખૂટે છે, એક આને ખૂટે છે, એટલે આ બહારથી મેળવે છે એટલે એની ઉપર માઇનસ, આ બહારથી મેળવે છે એટલે એની ઉપર માઇનસ. તો જનરલી એ માઇનસ ક્યાં જતો રહે? ઉપર, એટલે 2 માઇનસ. અષ્ટક પૂર્ણ થઈ જશે. એક પણ અબંધકારક નથી, માટે આકાર સમચતુષ્ફલકીય. બરોબર. ચાલો બીજું એક ઉદાહરણ લઈએ. ClO3 માઇનસ નું લઈએ. n બરાબર 1/2, Cl એટલે 7 પ્લસ કોઈ નથી એટલે 0. આ પાછો O ના ગણી નાખતા. હા, અબંધકારક એક સંયોજક કોઈ નથી, બરોબર. Cl તો મધ્યસ્થ છે. ત્યાર પછી ધન આયન પણ કોઈ નથી, પણ ઋણ આયન કેટલો છે? 1, એટલે 9 મેળવ્યો. 7 ને 1 8 ભાગ્યા 2, n બરાબર 4. 4 આવે એટલે ફરી sp3 સંકરણ. sp3 સંકરણ એટલે સમચતુષ્ફલકીય. L શોધી નાખીએ 4. મોનો એક પણ નથી, ડાય કેટલા છે? 3, એટલે કે અહીંયા 1 આવશે, એક અબંધકારક. એક અબંધકારક ઇલેક્ટ્રોન દ્વિધ્રુવ, એટલે આપણે અહીંયા Cl વચ્ચે સમચતુષ્ફલકીય, આ રીતે સમચતુષ્ફલકીય. 3 O છે, જો એક અબંધકારક છે એટલે એક અબંધકારક અહીંયા આપણે મૂકી દીધો. 3 O છે, આ રીતે. બરાબર. હવે એના Cl ના આપણે ત્યારે ગણવા જઈશું ત્યારે તમે ચેક કરો કે અહીંયા 1 ને 2 3 4 5, એટલે જો 6 ને 7 2 રહ્યા, તો સીધી વસ્તુ 6 ને 7 2 રહે તો કોઈ પણ O જોડે એ શું કરી દેશે? દ્વિબંધ બનાવી દેશે, કોઈ પણ O જોડે. એટલે હવે અષ્ટક ગણી નાખો. એના 7 2 3 4 5 6 ને 7. પરંતુ આને અષ્ટક પૂરું નહીં થાય, આને એક ઇલેક્ટ્રોન બહારથી લેવો પડશે. આ તો બબ્બેની ભાગીદારી કરશે એટલે અષ્ટક પૂર્ણ થઈ જશે, અને આને એક લેવો પડશે એટલે ઉપર માઇનસ. ક્લિયર? અને આકાર જુઓ તો આ નથી ગણવાનો, તો ત્રિકોણીય પિરામિડ, એનો આકાર શું થશે? ત્રિકોણીય પિરામિડલ આકાર. તો આવી રીતે તમારે આ બાકી બધાની પ્રેક્ટિસ કરવાની છે. આટલી પ્રેક્ટિસ કરી દેશો, 5 પ્રકારના લગભગ છેલ્લા 10 વર્ષમાં જેટલા પ્રશ્નો આના બેઝ ઉપર પૂછાયા છે એ આપણને આવડશે. બરોબર. અને હવે સંકીર્ણ કેટલાક સંયોજનો હોય છે એ આપણે પ્રયત્ન કરીએ. અહીંયા સુધી પ્રેક્ટિસ તમારે ખાસ કરવાની છે. જો હવે પ્રકાર 6 છેલ્લો છે, સંકીર્ણ આયનો. હવે સંકીર્ણ આયનો એક આવા સિમ્પલ સાદા હોય છે અને એક આવા જટિલ હોય છે. આવા બધા આયનો છે ને ધોરણ 12માં તમે બહુ ડિટેલમાં આખું એક ચેપ્ટર શીખવાના છો. આપણે સિમ્પલ હોય તો કેવી રીતે શોધાય એ સમજાવી દઉં. ICl4 માઇનસ, ICl4 માઇનસ ના શોધી નાખીએ આપણે તો n બરાબર 1/2. હવે I મધ્યસ્થ છે એટલે 7, એક સંયોજક 4, પ્લસ છે નહીં એટલે 0, માઇનસ 1, હા એટલે અહીંયા -0 અને +1. બરાબર. આ સમજો છો ફરીથી. 7 સંયોજકતા ઇલેક્ટ્રોન V, M એટલે મોનો, 4 છે, Cl મોનો કહેવાય. ધન આયન નથી એટલે -0, અને ઋણ આયન છે એટલે 9 મેળવ્યો આપણે એટલે n આયન +1. તો n બરાબર 7 8 9 10 11 ને 1 12. n બરાબર 6. n બરાબર 6 તો sp3d2, 3 ને 2 5 ને 1 6. અને sp3d2 હોય તો એનો આકાર હોય અષ્ટફલકીય. લોન પેર શોધી નાખીએ. લોન પેરમાં 6 - 4 જે છે
એ અબંધ એટલે એકલ વાળા છે, બરોબર. દ્વિબંધ વાળો કોઈ છે નહીં, એટલે 4 ઓછા 6 ઓછા 4 એટલે 2. એનો મતલબ 2 અબંધકારક છે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલી છે? 2. હવે આકૃતિ દોરી દઈએ તો I. ચલો, અષ્ટફલકીય આકાર આપ સૌ જાણો છો કે 4 ખૂણે 4, એક ઉપર અને એક નીચે. હવે અહીંયા Cl 4 છે તો 1 Cl 2 Cl 3 Cl 4 Cl. 2 અબંધકારક છે એટલે એક અબંધકારક અહીંયા છે, એક અબંધકારક આ જગ્યાએ છે. I ના ઇલેક્ટ્રોન ગણી નાખો આપણે કુલ, બરોબર. તો I ના અષ્ટક પૂર્ણ થાય એટલે 1 2 3 4 5 6 7 ને 8. હા, બરોબર. એટલે એક ઇલેક્ટ્રોન જુઓ I માં ખૂટે છે, આમ 8 ઇલેક્ટ્રોન થાય ને, એટલે 1 2 3 4 5 6 અહીંયા 7, બરોબર. પણ અષ્ટક પૂર્ણ કરવા માટે એક ઇલેક્ટ્રોન ખૂટે એટલે મેળવે, એટલે એની ઉપર શું આવ્યો? માઇનસ વીજભાર આવ્યો. I એક ઇલેક્ટ્રોન ક્યાંકથી મેળવે છે અષ્ટક પૂર્ણ કરવા, અને Cl ની વેલેન્સી તો અષ્ટક પૂર્ણ થઈ ગઈ. તો આકાર આ બે ગણવાના નથી, તો આકાર કેવો હતો? સમતલ્ય ચોરસ. એનો આકાર થયો. તો આ બીજા પ્રેક્ટિસ તમે કરજો, આની ચિંતા અત્યારે નથી કરવાની એ 12th માં. હવે કોઈ પણ પ્રકારના પેપરમાં JEE નું હોય કે NEET નું હોય, સંકરણનો કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ આકાર હોય કે અબંધકારક ઇલેક્ટ્રોન પૂછ્યા હોય, બંધકારક પૂછ્યા હોય, દ્વિબંધ પૂછ્યા હોય, પાયબંધ પૂછ્યા હોય, કોઈ પણ પ્રકાર આવડવું જોઈએ. હવે એટલા બધા ઉદાહરણ તમે ગણવાના છો, 50 જેટલા થઈ જશે, બરાબર. એટલે એક પણ પ્રશ્ન હવે છોડવાનો નથી સંકરણનો.